મારે નહોતો પીવો ને તે પાયો રે અભિયા દીકરા દારૂ બેટા. આ કોનું ઘર છે? આપણું જ ઘર છે. આ મારા કરતા તમારા કરતા મેં વધારે પીધો છે તો તમને જાણ નથી રહેતું. પણ બેટા આપણા ઘરમાં પેલા સ્વિમિંગ પુલ આવે, અહીંયા પુલ ક્યાં છે? ફૂલ આપણે બહાર ભાડે દેતા આવ્યા ને, અત્યારે નહીં મળે. હાલો તમે. તો ભાડું લેજો, પીવા કામ લાગશે. ભાડું પહેલા લઈ લેજે અરે પહેલા. પણ લઈ તમે શાંતિ રાખો ને. એક તો કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? હે? આ તો આપણું જ ઘર છે ને. અરે પણ આપણું જ છે, તમને શું વાંધો? એ અભ્યા, હા આ મોટી લાટ સાહેબ ની દીકરી છે. હે? કેમ કેમ કેમ? આમ સોફા પર બેઠી બેઠી સુઈ ગઈ છે. હેલો હેલો હેલો, માઇક ટેસ્ટિંગ. હેલો હેલો હેલો. હેલો. જીવે છે જીવે છે. શરમ વગર ની આ તારો સસરો આવ્યો છે અને તું સૂતી છો? હે? હું તમારી જ રાહ જોતી હતી. મને એમ કે તમે લોકો આવી જશો. હે, રાહ જોતી હતી તું રાહ જોતી હતી? આવી રીતે રાહ જોવાય? એ બેટા એક મિનિટ, શું? એને શું કીધું? તમારી રાહ જોતી હતી. તો આરતી ક્યાં છે? હે? આ તારા ધણીની તારે આરતી નો ઉતારવી જોઈએ. આવ આવ આવ. હે? ક્યાં છે આરતી? બોલ બોલ ને. તમે લોકો આજે પાછો દારૂ પીને ઘરે આવ્યા છો. લે વાત તો જો કરે તું, ખબર નથી પડતી તને? દારૂ પીને આવ્યા છે તો આવ્યા છે. તો અહીંયા આપણો મોટો જુગાર અમે લોકો હારી ગયા અને એમાં તારી સાથે મગજ મારી નહીં. એનું કારણ ખબર પડે તને કેમ હારી ગયા? કેમ? આ મનુષભાઈ ના પગલા ઘરમાં પડ્યા ને ત્યારથી દારૂ નથી ચડતો અને જુગારમાં રૂપિયા નથી જીતતા. તને ખબર છે આજે કેટલા રૂપિયા હારી ગયા? આમ જો 50,000 રૂપિયા તારા બાપ પાસેથી મંગાવી લે. લાય મંગાય તારા બાપ પાસેથી. પપ્પા, આની ઉંમર તો નાની છે, તમે કેવડા છો. હા નથી સમજ પડતી કે આ બધા ધંધા ના કરે. તમારે તો અભયને પણ સમજાવવા જોઈએ. અને તમે છો કે બાપ દીકરો સાથે દારૂ પીવા જાઓ છો જુગાર રમવા. એ હવે તું કહીશ મને? મારા પપ્પાને તું કહીશ કે એને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? હે? એટલે હું કહેતી નથી, તો હું ખાલી વાત કરું છું કે આ ધંધો સારો નથી. લો કરો વાત. કે છે કેતી જાય છે ને પાછી શું કે હું કેતી નથી. તો કોણ? તારો બાપ આવીને બોલી ગયો તારા મોઢામાં બેહીને? હે? કોણ બોલી ગયો? તમે લોકો મારા પપ્પાને શું કામ વચ્ચે લો છો? હું આ ઘરમાં પરણીને આવીને દુખી થાઉં છું એટલું બહુ છે. દુખી થા છો તું? હે? તું દુખી થા છો? બોલે, દુખી થા છો તું? આ છે ને, તમે દારૂ પીને આવ્યા છો ને એની બહુ વાસ આવે છે. એ દારૂની વાસ આવે કે ન આવે? પૈડા પાણા સહન કરવા પડે. દારૂની વાસે સહન કરવી પડશે અને જુગારના રૂપિયા દેવા પડશે. એક કામ કર, હમણાં તો હાથમાં હું પહેર્યું છે? કાંઈ જોતો એલા હાથમાં કઈ નથી પહેર્યું. વીટી. આ તો પહેર્યું છે ને. વીટી. આ ક્યારે કામ આવશે? રેવા દો, રેવા દો. હમણાં રહેવા દે બેટા, હમણાં રહેવા દે. જો થોડુંક આગું રહેવું પડે. તું છે ને વહુ છો, સમજી ગઈ? આ તારી હાહુ હતી ને, હાહુ, એને એના બધાય દાગીના મને આપી દીધા. એના બાપાએ આપ્યો હતા મોટા મોટા પાટલા. તારા બાપાએ તો તંબુરે નથી દીધો. પાટલા, હાથ, બુટિયા, મંગળસૂત્ર તો એવડું મોટું હતું. કયડું
બધું લૂંટાવી દીધું મારી યાર. પડી છે ને કઈ સારી હલાદે નહોતી આપતી. એને છે ને આમ હાથ પકડી મરોડી મારવી પડતી હતી. એમ થોડોક હાથ ઉપર તો રે બેટા, અને આમ જો એટલે જ ઈ ટોલી ગઈ. બહુ થાય. બાપા, હા તમે મારા મમ્મીની વાત કરો છો ને, એ તો આ બધું સહન કરી લેતા, આ નહીં કરીએ કે અને જો આમ કરીને આમ થોડું કઈ થઈ ગયું ને તો જતી રહેશે. નહીં બેટા, આમ મરી જાય ને કોણ ખવડાવશે? એ વાત તો પાકી હો. એટલે ઓય ઊભી થા. ના ના અમારા માટે ગરમા ગરમ રસોઈ બનાય. રસોઈમાં શું બનાવવાનું ભાઈ? રસોઈમાં તમે જો ને હું ખાવું તમારે? અ, અ, આખા રીંગણા હા આવડશે? હું હા તેની તો રધી નાખ્યું તું શાક. હાની દીકરી હા હરામની સાલી. પપ્પા સુઈ ગયા કે જાગો? ના જો બેટા, હા આ બાઈ છે ને હા હે માતાજી, આપણો દાદો તક કરવાનો. આ લોકોને થોડીક સદબુદ્ધિ આપો. અને તારી માં ગઈ ને હા આ લોકોએ જે ધંધા ચાલુ કર્યા છે મોકલાઈ દેવી પડશે. તો એમાં મારા સાસુ તો વયા ગયા. મને મારી સાથે આ લોકો શું કરે એનું કઈ નક્કી નથી. હા એમાં આવડો મોટો બંગલો છે. થોડીક તો સદબુદ્ધિ તો આ લોકો હે હું બોલી સદબુદ્ધિ અમને માતાજી આપે. એ ઈ તારી માતાજી નહીં આવે. તારી હગી માય નથી આવતી તો ઈ માં ક્યાંથી આવશે? હાલો પિતા આમ જો રસોઈ બનાવી. આ માતાજીને છે ને મારે કેવું છે કે હે માં, આને કહો તમે કે એનો ધણી આયા બાજુમાં બેઠો છે, એની સેવા એને નથી કરવી, તમારી સેવા કરવી છે. હે મારી સેવા કર. પગ દુખે છે મારા, કચર પગ દાબી દે, નહીતર હું ગળું દાબી દઈશ. તો દાબો. સરકાર આપજે. આવડતું નથી કઈ. હાલતી દાબ. કઈ કામની નથી. હલો બિટ્ટુ, આજે ફોન કેમ નથી ઉચકતો? આજે મહત્વની મેચ છે. હા બિટ્ટુ, કેમ ભાઈ તો ફોન નથી ઉચકતો? અરે સવારનો ટ્રાય કરું છું તને. હા મને ખબર છે આજે તારો સારો દિવસ છે, બધાના ફોન આવતા હશે, પણ મારી વાત સાંભળ. આપણે છે ને આજે મોટો સટ્ટો નાખવાનો છે. અરે પૈસાની તું શું કામ ચિંતા કરે છે? પૈસા તને મળી જશે. હા ભાઈ, મારી પત્નીના ઘરેણા વેચી નાખ્યા છે, તો ત્યારે મારા ઘરમાં છોકરાની વહુ તો છે, એની પાસે પણ ઘરેણા છે, એ બધા લઈ લીધા છે. પૂરા 5 લાખના છે. એટલે 5 લાખ સુધી તો સટ્ટો તારે દાવ પર લગાડી જ દેવાનો છે. અને વાત સાંભળ, આજની મેચમાં તમામ રૂપિયાની જીત આપણી થવી જોઈએ. પ્રમોદ. સરિતા તું? એક મિનિટ. સરિતા તું તો મરી ગઈ છે ને? અને ઓચિંતા મારી રીતે? તું સરિતા નથી. કોણ છે તું? હું સરિતા જ છું. અને કોણે કીધું કે હું મરી ગઈ હતી? તમને મારી લાશ મળી હતી?
અરે પણ આ કઈ રીતે શક્ય બને? તું મરી ગઈ છે એને કેટલો સમય થઈ ગયો, અને આજે ઓચિંતા તું મારી સરિતા નથી. કોણ છે તું? બોલ. હું તમારી સરિતા જ છું અને હું જીવું છું, મરી નથી. તમે મને મરતી કરી દીધી. ક્યાં છે મારી લાશ? મળી હતી? તમે મારો અગ્નિદાહ આપ્યો તો? એ બધું જે હોય તે. તારી લાશ મળી હતી કે નથી મળી, અગ્નિદાહ આપ્યો તો કે નતો આપ્યો, આજે કેટલો સમય થયો, અત્યાર સુધી ના આવી અને અત્યારે ઓચિંતા પ્રગટ થઈ ગઈ. નહીં, હું નથી માનતો. મારે આવવું પડ્યું. એનું કારણ તમે જ છો. તમે તો અત્યાર સુધી દારૂ, જુગાર, સટ્ટો બધામાં પૈસા ઉડાવતા રહ્યા. મારા દાગીના પણ વેચી કાઢ્યા અને હવે મારા દીકરાને પણ તમે રવાડે ચડાવી દીધો. તમને શરમ નથી આવતી? મારો દીકરો પણ દારૂ પીતો થઈ ગયો અને તમે આ શું કરવા જઈ રહ્યા છો? મારા દાગીના વેચી નાખ્યા એ ઓછું હતું કે હવે આવનારી વહુના બી દાગીના તમે વેચી નાખવાના છો? અરે હું ગમે તેના દાગીના વેચું, તારી વહુ ના વેચું, અને તારા વેચી નાખ્યા તો તને શું પડી છે? અને તું છે ને 100 વાતની એક વાત, તું સરિતા નથી, કોઈ 2 રૂપી છે. અને આ રીતે મારા ઘરમાં તો આવી છે ને, એમ હું મારી પત્ની તરીકે નહીં અપનાવું. તું નક્કી કોઈ બીજી બાઈ છે? બોલ જુઓ, બોલ, કોણ છે તું? હું સરિતા જ છું અને હવે હું આ ઘરમાં જ રહેવાની છું અને જોઉં છું કે મારી વહુના દાગીના કેમ વેચાય છે. બસ બહુ બોલી લીધું. હું સરિતા છું. હું નથી માનતો સરિતા તને. અને રહી વાત તારા વહુની, તો તારે વહુની પાસે જે દાગીના છે એ તો મેં હાથ વગા કરી જ લીધા છે. અને તને ખબર છે, આજે મોટો સટ્ટો રમ્યો છું. એ સટ્ટામાં પૂરેપૂરા દાગીનાના 5 લાખ રૂપિયા આવશે ને, એ બધામાં લગાડી દઈશ. 5 ના 10, 10 ના 20, 20 ના 40, અને હું એમાંથી ઘણા રૂપિયા મેળવીશ. એટલે હવે તું છે ને, આ બધી મગજમારી છોડ અને નીકળ ઘરની બહાર. નીકળ. કઈ શરમ કરો. ઘરનું બધું લૂંટાવા બેઠા છો. તમને થોડોક પણ ધ્યાન છે કે તમે અરે શું મારું કરી ઘર છે, મારું ઘર છે. હું લૂંટાવું, વેચી નાખું, ફના કરું, તારે શું છે? તું તો મરી ગઈ છે અને તું છે ને, તારે ગમે એટલી સાબિતી આપવી એટલી આપ કે હું તમારી પત્ની છું. હું નથી માનતો. એટલે છે ને, આ બધી મગજમારી છોડ અને તું જા. હું ક્યાંય નથી જવાની પ્રમોદ. હું આ જ ઘરમાં રહેવાની છું. આ ઘર મારું છે અને હું અહીંયા જ રહીશ. તું કોને સમજાવે છે? ઊભી થા. આ જ ઘરમાં રહેવાની છે એટલે? આ તારા બાપનું ઘર છે? તારા બાપનું ઘર છે? તમારે ગમે તે કરવું હોય કરો, પણ હું અહીંયા જ રહેવાની છું. આ ઘર મારું છે. તમને મારો સ્વભાવ નથી ખબર કે હું કેટલી જિદ્દી છું? હા, મને બધી જ ખબર છે તારો સ્વભાવ કેવો છે, તું કેટલા પાણીમાં છે. એટલે જ આજ સુધી મેં તારું કઈ માન્યું હતું? આ ઘરમાં તારું ચાલતું હતું? એટલે છે ને, મારી સાથે કોઈ મગજમારી નહીં કર. અને હું તને શું કહું છું, આ ઘરમાં તને ખબર છે હંમેશા પુરુષોનું જ ચાલ્યું છે. તું પરણીને આવી ત્યારથી તે જોયું હશે ને, તારું આ ઘરમાં એક નથી ચાલવા દીધું. તારે ઘરે છોકરાનો જન્મ થયો, તારો છોકરો મોટો થયો, વહુ આવી, એ જે હોય તે આ ઘરમાં પુરુષોનું ચાલે છે અને પુરુષોનું જ ચાલશે. એટલે છે ને, મારા સાથે કોઈ મગજમારી નહીં કર અને વહેલી તકે નીકળી જજે. હું નથી નીકળવાની. હું અહીંયા જ રહેવાની છું હવે. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, કારણ કે મારે બિટ્ટુ સાથે વાત થઈ ગઈ છે. એની પાસે પૂરા 5 લાખ રૂપિયા લઈને જવાનું છે અને સટ્ટો રમીશ. સટ્ટામાંથી રૂપિયા આવશે અને હું પાછો સટ્ટો રમીશ. અને આ તો છે ને, મોજથી દારૂ પીને મલસો કરવાનો છે. કઈ અને શરમ કરો. તમારી ઉંમરનો કંઈક તો લિયાઝ કરો તમે. નથી શરમ નથી મારી પાસે. અને તું છે ને, મને શરમના પાઠ ન શીખવાડીશ. મારામાં તો શરમ નથી, હતી નહીં અને આવશે પણ નહીં. આજે સાંજે હું ને મારો દીકરો મસ્ત મજાની પાર્ટી કરીશું અને એન્જોય કરીશું. અને હું અત્યારે તો જાઉં છું, તારા પગલા ઘરમાં ન જોઈએ. તું જે હોય તેને નીકળી જજે, સમજી? મેં અત્યારે છેલ્લે શું કીધું? હું જ્યારે પાછો આવું ત્યારે તારા પગલા આ ઘરમાં ન જોઈએ. તું જે હોય તે ઘરની બહાર નીકળી જજે. હું ક્યાંય નથી જવાની. આ ઘર મારું છે. અને હા, અત્યાર સુધી ભલે આ ઘરમાં પુરુષોનું ચાલતું હોય, પણ હવે મારું ચાલશે. સમજ્યા તમે? હું અહીંયા જ રહીશ. હું ક્યાંય નથી જવાની. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. અત્યારે તો હું જાઉં છું, પણ આવ્યા પછી જોઉં છું. તું અહીંયા હોઈશ ને ત્યારે તું જોજે તારા શું હાલ કરું છું. સમજી ગઈ? જોઈએ છીએ.
દીકરા, મમ્મીજી તમે અહીંયા કેવી રીતે? તમે તો ગુજરી ગયા હતા ને? ના દીકરા, હું જીવું છું. બધાને એવું હતું કે નદીમાં ડૂબીને હું મરી ગઈ, પણ મારી લાશ કોઈને મળી નહોતી અને હું જીવું છું અને એટલે જ અહીંયા આવી છું તારી પાસે. તો તમે અત્યાર સુધી ક્યાં હતા? પહેલા કેમ ના આવ્યા? તારી વાત સાચી છે દીકરા. સવારે તારા સસરાએ મને જોઈને ચોંકી ગયા હતા. એમને પણ એવું જ લાગ્યું કે હું મરી ગઈ છું, પણ હું જીવું છું. અને મને ભાન આવતા આવતા થોડો સમય લાગી ગયો. જ્યારે ભાન આવ્યું ત્યારે ખબર પડી તો અહીંયા છે, એટલે હું અહીંયા આવી ગઈ તમારી પાસે. પણ સાચું કહું ને તો મને તો માનવામાં નથી આવતું કે તમે જ મારા સાસુ છો. કારણ કે હું તો જ્યારથી પરણીને આવી ને ત્યારથી મને બધા એવું જ કહ્યું છે કે તમે તો મરી ગયા છો. હા દીકરા, તારી વાત સાચી છે. તને તો એવું જ લાગે ને, પણ હું જ તારી સાસુ છું અને હું તારી પાસે આવી છું. પણ કેમ મૂંઝાય છે? તે મારો ફોટો તો જોયો છે ને? હા, એટલે જ તો મૂંઝાઉં છું કે મેં તમારા ફોટા ઉપર હાર ચડેલો પણ જોયો છે. હા, એ તારી વાત સાચી. કારણ કે તારા સસરાને અને મારા દીકરાને બધાને એવું લાગ્યું કે હું જતી રહી, એટલે એમણે હાર પહેરાવીને માની લીધું કે હું મરી ગઈ છું. પણ એવું કશું જ નથી. હું જીવું છું. અને હા, તું એમ સમજ કે તું માં અંબાને બહુ ભજે છે ને, એમની ભક્તિ બહુ કરે છે ને, તો એમણે જ મને તારી પાસે મોકલી છે તારી સહાય કરવા. એવું છે? મારી આ માવડી, મારી અંબામાં મારું દુઃખ ના જોઈ શકે ને એટલે જ તમને મોકલ્યા હશે. પણ હું સાચું કહું, તમારો જીવ પણ મારા માતાજીએ જ બચાવ્યો હશે. એના સિવાય બીજા કોઈ આવું ન કરી શકે. જે હોય તમે મારા ઉપર આટલી મહેર કરીને તોય બહુ છે. તમને ખબર છે મમ્મી, હા બેટા, આ ઘરમાં શું શું થઈ રહ્યું છે? તમારા ગયા પછી હું જ્યારથી આવી છું ત્યારથી આ ઘરને અભયે અને પપ્પાએ નર્ક બનાવી દીધું છે. એ લોકો જુગાર રમે છે, દારૂ પીવે છે, સટ્ટો રમે છે અને આવીને પછી મને ધમકાવે છે. મને બધી જ ખબર છે દીકરા. હું બધું જ જાણું છું. તારા સસરા તો દારૂ અને જુગારની લટમાં મારા દાગીના બી વેચી ચૂક્યા છે અને સાથે સાથે આજે મારા દીકરાને પણ એ લપેટમાં લઈ લીધો છે. અને મને એ પણ ખબર છે કે એ લોકો તારા દાગીના વેચવા માટે લઈ ગયા છે. પણ તું ટેન્શન ના કરીશ. હવે હું આવી ગઈ છું ને, ભલે અત્યાર સુધી આ ઘરમાં પુરુષોનું ચાલતું હતું, પણ હવે નહીં થશે. હું પણ જોઉં છું કે તારા દાગીના કેવી રીતે વેચી શકે છે. મને નથી લાગતું કે કોઈનું માનશે. તમને ખબર છે, લોકો જે રીતે ઘરમાં આવે છે ને, હું તો કઈ બોલી જ નથી શકતી. મને તો એમ થાય છે કે જો આમનામ રહ્યું ને તો હું તો એક દિવસ મરી જઈશ. અરે દીકરા, એવું નહીં બોલવાનું. હજી તમારી ઉંમર નાની છે ને તમે આ બધું શું બોલો છો? હવે હું આવી ગઈ છું ને, આ ઘરમાં કોઈ અનર્થ નહીં થાય. અને તને તો તારા માતાજી ઉપર બહુ ભરોસો છે ને, તો બસ માં અંબાનું નામ લે, તારું બધું જ સારું થશે. અને હું છું, પછી શું ચિંતા છે? હા, તમારી એ વાત તો સાચી. મારી અંબામાં તમને મોકલ્યા છે, કંઈક ભલું કરવા જ મોકલ્યા હશે. એટલે હું તો એમને માનું છું અને માનતી રહીશ. તારી શ્રદ્ધા હશે ને તો બધું જ સારું થશે. તું ટેન્શન લઈશ નહીં, આપણે બધું જ સારું કરી દઈશું. સારું, એક કામ કરો, તમે છે ને બેસો, હું તમારા માટે ચા લઈને આવું. હા, તું ચા બનાવી લાવ. હા મને ભાઈ તું સમાચાર આપ કે પરિણામ શું આવે છે. અરે પણ શું થયું છે? ન થવાનું થઈ ગયું છે. અરે પણ શું ના થવાનું થયું છે? ઘરમાં મારા મમ્મી છે. ખબર છે મને ખબર છે કે ઘરમાં તારી મમ્મી આવી છે, પણ એ તારી મમ્મી નથી લાગતી મને.
અરે મમ્મી નથી લાગતી મતલબ પપ્પા ભૂત તો નથી ને એનું? મારી વાત સાંભળ. હા સવારે આવીને ત્યારે મને પણ અચંબો જ થયો કે તારી મમ્મી મરી ગઈ છે એટલે આટલા સમય પછી ઓચિંતે ટપકી પડી. નક્કી ભૂત તો નથી, પણ કોઈ બહેરૂપી છે. તારી મમ્મી જેવું અસલ રૂપ ધરાવતી હશે ને એટલે એને એમ કે આ મોટું ઘર છે, પૈસાવાળા લોકો છે, તો ત્યાં જઈશ અને પૈસા પડાવીશ. અરે પપ્પા એ બધી વાત તમારી સાચી કે એ મારા મમ્મીની બેહરૂપી હશે ને અહીંયા આપણને લૂંટવા માટે આવી હશે, પણ પપ્પા મેન મુદ્દાની વાત એવી છે કે એને ખબર કઈ રીતે પડી કે સરિતાબેન મતલબ મારા મમ્મી સરિતાબેન જેવી એ દેખાય છે? મારા સાંભળ, આવા નાટકબાજ લોકો હોય ને એની નજર ક્યાંથી પૈસા મળે છે, કઈ રીતે કોઈને લૂંટવા છે, એ બધી એ લોકો નજર રાખતા હોય છે. આ બાઈ છે ને, આ બાઈએ નક્કી વોચ ગોઠવી છે કે આ ઘરમાં આ બેન હતી ને એને જે હું દેખાવ છું, એટલે ત્યાં હું જઈશ અને એ લોકોને મનાવી પટાવી અને એની મિલકત હડપીશ. આવો એનો પ્લાન હશે. પપ્પા પણ હું શું કહેવા માંગુ, એ બેહરૂપી છે કે પછી હકીકતમાં ભૂત? મારી વાત સાંભળ, ભૂત હોય ને ભૂત હા? તો મેં તો એવું સાંભળ્યું કે ભૂતના પગ આમ ઊંધા હોય, આના તો સીધા જ છે. અરે આધુનિક ભૂત કહેવાય ને, પગ હવે? સીધા પણ હોઈ શકે. તો એ બધું છોડ. હા તે શું કીધું કે આ મિલકત હડાવવા, એ બધું છોડ. હા તે શું કીધું કે પપ્પા આપણી મિલકત હડપવા આવીએ છે. હું પણ એવું જ માનું છું, પણ દીકરા તને ખબર છે આપણી મિલકત પાસે જે કઈ વધશે તો હડપશે ને. મને ખબર છે. આ જો અત્યારે સટ્ટામાં તારી પત્નીના ઘરેણા તો મેં લઈ લીધા છે 5 લાખના. એ મને અંદાજ છે એ 5 ના 10 થશે, અને જો કદાચ નહીં થાય તો પછી આ મકાન વેચશું, પછી વચ્ચે તો રહેશે ને, પછી આફડી જતી રહેશે જેમ આવી એમ. શું કામ ચિંતા કરે છે તું? હા પપ્પા, એ વાત તો છે ને 100% સાચી. આપણે કઈ વધવા દેશું તો એના ભાગમાં આવશે ને. હા, પણ પપ્પા તોય ટેન્શન તો છે જ. જો હકીકતમાં એ બેહરૂપી ના નીકળીને ભૂત નીકળીને તો આ મમ્મીને તમે છે ને કઈ ઓછા હેરાન નથી કર્યા. એ શાંતિથી જીવશે અરે, નહીં ને આપણને જીવવાય નહીં દેવો. અરે શું કામ બીવડાવે છે ખોટે ખોટો? હેરાન નથી કર્યા ને ઓછા હેરાન નથી કર્યા ને એને માયરી છે ને ટીપી છે. અને મને તો એમ લાગે છે કે સાચે સાડી જો ભૂત હશે ને તો નક્કી મારા ગળે બેસી જશે ને, તારે જીવ લઈને જશે. એ તો વાત છે, કારણ કે આપણે જે કરીને બેઠા છીએ ને એ પ્રમાણે મેં ઘણા પુસ્તકોમાં વાંચ્યું છે કે જો તમે કોઈની સાથે ખરાબ કર્યું હોય ને તો એ વ્યક્તિ ભૂત બનીને તમને હેરાન કરવા આવી શકે. અરે પણ તું મને બીવડાવે છે શું કામ આટલો બધો? મારી વાત સાંભળ, આ બધી પંચાયત મૂક અને એક વાત ધ્યાન દઈને સાંભળ. પાછી મને શું કે ખબર? શું? કે આ ઘરમાં હવે પુરુષોનું નહીં ચાલે. હવે હું આવી છું તો મારું જ ચાલશે. આવું કહેતી હતી એટલે મને શંકા તો જાય જ છે કે નક્કી કાંઈક તો છે જ. આ બાઈમાં કાંઈક છે. જો પપ્પા 100 વાતની એક વાત, હા જે હોય તે, ભૂત હોય તોય મુબારક અને કોઈ બેહરૂપી હોય તોય મુબારક. પણ આમ જો આપણે છે ને દારૂ પીએ વાંધો નહીં, જુગાર રમીએ વાંધો નહીં, ગમે એ કરીએ વાંધો નહીં, પણ ઘરે છે ને સૂતી વખતે ધ્યાન રાખજો, નહીતર જો તમારા કે મારા ગળે બેસી ગઈ ને તો રામ નામ સત્ય. સારું બોલ ને સારું મૂરખ, તું ગળું દબાવવાની ક્યાં વાત કરે છે? મેં એનું છે ને અત્યાર સુધીમાં મરીને તે પહેલા ઘણી વાર ગળા દબાવ્યા છે. અરે તું મને કા બીવડાવે છે? અરે હું તો છે ને મારા રૂમને બરાબર અંદર લોક મારીને સુઈશ, કારણ કે મને ભરોસો નથી આ બાઈનો. અરે હું પ્રેક્ટિકલ વિચારું છું, બીવડાવતો નથી. છે ને એ કહું છું, જો કદાચ છે એવું કઈ નીકળ્યું ને તો તમારું અને મારું કાસળ કાઢી જ નાખજો. બધું છોડ, હવે કામ કર. હા તું ઘરમાંથી આવે છે ને, હા. ચાલ આપણે ઘરે ના જઈએ. ભાઈ ના, મારે હમણાં કઈ આવું જ નથી. હું આટો મારતા હું બહાર અને અરે થોડો પણ કઈ નહીં થાય, હું છું ને. શાંત થતો આવું. હું છું ને. અરે હાલ. આગળ 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 હાલો. અરે હાલ નહીં. અરે પણ આગળ જાવ ને, હું આવું પાછળ. હે મારી અંબે, આ થોડાક ટાઈમ પછી તો તમારા નોરતા આવી જશે અને મારા 9 દિવસ કેમ નીકળી જશે ને મને ખબર પણ નહીં પડે. રોજે તમારા ગરબા ગાવા જઈશ, નવરાત્રી રહીશ અને નિવેદ પણ કરીશ. અને સાથે સાથે મારા પતિની ગાળો પણ સાંભળીશ, એમ પણ કહી દે. કેમ ના કીધું? તારા વાલા અંબામાને
તમને મારા માતાજીથી વાંધો શું છે? અંબેમાં છે ને મારે એકના માં નહીં, સૌના માં છે. કેટલી વાર કીધું છે તને કે આ બધું મને પસંદ નથી, અને જે વસ્તુ પોતાના પતિને ના પસંદ હોય ને એ વસ્તુ ના કરવી જોઈએ. પણ આ નાની એવી વાત તારા ભેજામાં છે ને ઉતરતી જ નથી. હું સાચું કહું? સાચું. આ તમે કહો છો ને કે હું માતાજીમાં નથી માનતો, હા તો નથી માનતો. એટલે જ માતાજીએ તમારી બુદ્ધિ બગાડી છે અને તમે આવા ન કરવાના કામ કરો છો. હું જે કરું છું ને એ બધું સારું જ કરું છું. તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી કે અભય તમારે આ કરવું જોઈએ, તમારે આ ન કરવું જોઈએ. અને તને ખબર છે મારા પપ્પાએ મારું અભય નામ શું કામ રાખ્યું હતું? કે મને નથી કોઈનો ભય એટલે હું અભય. તમે હમણાં એમ કહેતા હતા ને કે પત્નીએ પતિનું બધું જ કહ્યું માનવું જોઈએ, હા તે માનવું જ જોઈએ ને. આમ તો પોતાની જાતને બહુ પતિવ્રતા કહે છે. પણ તો પતિએ પણ પત્નીનું કહેવું માનવું જોઈએ. અને હું તમને કઈ વધારે નથી કહેતી, હું ખાલી એટલું જ કહું છું કે તમે માતાજીનું અપમાન ન કરો. ઓહ, કીધું ને મેં તને એકવાર કે હું અપમાન નથી કરતો, પણ હું માનતો જ નથી. અને તને પણ એ જ સલાહ આપું છું કે તારે પણ આમ માનવું ના જોઈએ. આમ પણ હા સારું કરી કરીને શું સારું કરી નાખ્યું માતાજીએ તારું? ઘણું સારું કર્યું છે. આ લગ્ન જો મારી સાથે કરાવ્યા, શાંતિથી જીવી શકે છે? રોજ તડપે છે ને. એવું ના હોય. એ તો અમારી અંબે મને જે પ્રિય હોય ને એને જે દુઃખ આપે, માયાથી દૂર કરે. પણ તમને એ બધું નહીં સમજાય. એવું હોય? મને તો આજે ખબર પડી કે ભગવાન જેને બહુ પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિઓને બધેથી દૂર કરી નાખે. એવું? હું તમને સાચું કહું છું કે તમે છે ને ભક્તિ ન કરી શકો ને તો કઈ નહીં, પણ આવું ના બોલો. આ માતાજી ક્યાંક રૂપશે ને તો કઈક અવળો ના થઈ બેસે. ઓહ, મને ખબર છે શું થઈ શકે ને શું ના થઈ શકે. એટલે તને છે ને એટલું જ કહેવા માંગુ છું કે તું જો વધારે પડતી આવી ભક્તિભાવથી માતાજીને પ્રિય થવાની કોશિશ કરીશ ને તો તને પણ માતાજી પાસે મોકલી દઈશ. એટલે પછી તું અને માતાજી બંને ભજન કરજો. જો મારી એક વાત સાંભળો, આ મમ્મી આટલા ટાઈમથી અહીંયા નહોતા, આપણે બધા એવું જ માનતા હતા કે એ તો મરી ગયા છે, તો એ મમ્મી પાછા આવ્યા ને. તમને એવું નથી લાગતું કે એ માતાજીની જ કૃપા હોય? ઓહ, હું તો એમ કહું છું કે એ ક્યાંક માતાજી જ નહીં હોય ને. ઓહ, આ શું બોલે તું? આવું કઈ ના હોય. હવે એવી કઈ વાત હોતી હશે મમ્મી માતાજી હોય, માતાજી મમ્મી હોય? જો મને તો છે ને એ મમ્મી લાગતા નથી. કારણ કે મમ્મીને ગુજરે ગયા કેટલાય વર્ષો થઈ ગયા. આમ અચાનક ઊભા થાય એટલે નહીં. કોઈક 2 રૂપિયું છે, થોડાક દિવસમાં એને પણ ઘરની બહાર કાઢી મૂકવાનું છે. એમ આપણે કોઈને ઘરની બહાર નથી કાઢવા. એ કેટલા સારા છે, એ આપણા મમ્મી જ છે. અને મેં કહ્યું ને માતાજી જ છે. માતાજી આપણી વારે આવ્યા છે. આ બધાની બુદ્ધિ બગડી છે ને સારી કરવા આવ્યા છે. ઓહ, એ બધું છોડ. માતાજી હોય તોય ભલે, કોઈ બીજું હોય તોય ભલે, અને જે હોય તે. મારે છે ને બાર જુગાર રમવા જવું છે. પૈસા નથી મારી પાસે, મને પૈસા દે. મારી પાસે ક્યાંથી પૈસા હોય? હું થોડી કમાવા જાઉં છું તો હું તમને પૈસા આપું. કેમ ભાઈ? હા, જેટલી વાર પિયર જાય છે ત્યારે પૈસા તો લઈને આવે છે. એ પૈસા ક્યાં નાખે છે? હું હમણાં ગઈ જ નથી પિયર, તમને ખબર છે ને. તમે જવા દો તો હું જાઉં. હા તો કઈ વાંધો નહીં. આ તારા ભાઈએ જે રક્ષાબંધન ઉપર તને ચેન કરાવી આપ્યો ને એ ચેન છૂટો કરી દો. લાવ. આ તો હા, આ ભાઈને પાછો આપવાનો છે. શું કામ? શું કામ ભાઈને પાછો આપવો છે? આ તારા ભાઈએ તને આટલા પ્રેમથી ચેન કરાવી આપ્યો ને તારે તારા ભાઈને ચેન પાછો આપી દેવો છે? એનું અપમાન કરવું છે? ના કરાય, ના કરાય. એવું ના કરાય. લાવ, તને બહુ ચેન વાલો હોય ને તારા હાથેથી ના નીકળતો હોય ને તો હું કાઢી આપું તમ તારે. નહીતર ખેંચીશ ને તો ગળું યારું આવી જશે. સોરી, નહીતર ખેંચીશ ને તો હારે વાર ગળું આવી જશે. તમે એવું ના કરો. આ મારા ભાઈએ આટલો પ્રેમથી આપ્યો છે અને હું સાચું કહું છું, એને હમણાં સગવડ નથી ને એટલી બધી, એટલે હું એવું વિચારું છું કે એને પાછો આપી તો દઉં. હું સાચું જ કહું છું કે આ ચેન લઈ અને હું જુગાર રમવા જઈશ ને તો એકના ડબલ થશે. તો આના કરતા પણ જાડો ચેન આપણે લઈ આવીશું અને પછી તારા ભાઈને આપી દઈશું. હો ને? તમે કેમ સમજતા નથી? જુગાર રમીએ કોઈને એકના ડબલ નથી થતા, તો આપણે શું કામ થાય? તને કેમ નથી ખબર પડતી? કીધું ને તને એકવાર ને કે મારે એ ચેન જોઈએ છે, નહીતર પૈસા દે. ગમે તે એક વસ્તુ દે મને, મારે જવું છે જુગાર. સમજણ પડી તને કે નથી પડી?
લઈ આવજો પૈસા અંદરથી. એક કામ કરો, શું? આ ચેન છે ને એ રહેવા દો. મારી પાસે ગઈ વખતે હું પિયર ગઈ ને ત્યારે મારા ભાઈએ 2000 રૂપિયા આપ્યા હતા, એ પડ્યા છે, એ હું તમને આપું છું. કઈ વાંધો નહીં, લઈ આવો. જાઓ, 2000 રૂપિયા. જો જો જો, ઝડપથી આવજો પાછા. સારું થયું, 2000 તો 2000, અત્યાર પૂરતું તો ચાલશે. ઘરમાં કાંઈ જ નથી, નથી શાકભાજી, નથી અનાજ. રસોઈ શેની બનાવું? શું કરું હવે? પેલા લોકો હમણાં આવતા જ હશે, હવે શું કરું? બેટા શું થયું? મમ્મી તમે આ જુઓ ને, ઘરમાં કંઈ નથી, નથી લોટ કે નથી અનાજ કે નથી શાકભાજી. રસોઈ શેની બનાવું? તે એકવાર ડબ્બામાં જોયું? જોઈ તો લે, હશે, બધું જ હશે. જોવાનું શું હોય મમ્મી, હમણાં તો હજી જોઈને ઊભી રહું છું. અને તમને ખબર છે, ઘરમાં પૈસા પણ નથી. પૈસા પણ હતા ને એ અભય અને પપ્પા બંને લઈ ગયા. હવે મારી પાસે થોડા ઘણા પણ પૈસા નથી કે હું બહાર જઈને વસ્તુ લઈ આવું. મને તો એ ટેન્શન થાય છે કે હું રસોઈ શેની બનાવીશ. તું ચિંતા ના કર, મને તારી દરેક ચિંતાનું ખબર છે. તું એકવાર ડબ્બા ચેક કર, હશે. સારું મમ્મી. અરે અરે મમ્મી, આ તો માતાજી, મારી મારી અંબેમાં મારી સામે સાક્ષાત છે. હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને? ના બેટા, તું કોઈ સપનું નથી જોઈ. હું તારા કુળની કુળદેવી માં અંબે, હું જ તારા સાસુનું રૂપ લઈને આવી હતી. તારા સાસુ આ દુનિયામાં નથી. જોયું ને માં, મને ખબર જ હતી કે તમે જ મારા ઘરમાં રહી રહ્યા છો, પણ કોઈ મારું માનવા તૈયાર નહોતા. માતાજી, તમે મારા ઘરમાં આવ્યા ને, મને પાવન કરી દીધી. હવે મને કંઈ નથી જોઈતું. બસ તમે મારા પતિ અને મારા સસરા બંનેને સદબુદ્ધિ આપો. હું એ જ કરવા આવી છું દીકરી. બસ માં, તમારી આટલી જ કૃપા જોઈએ છે મને. તો જોયું, આનું ગીત છે ને, ખબર તને કયું? દેને વાલા ચપી દેતા દેતા ચપ્પર ફાડ આ ક્યાં ગઈ તારી વહુ ઓલી ચકુડી? બોલાય તો, આ છે અંદર હવે. બોલાય. નેહા, ઓ નેહા, ક્યાં મરી ગઈ છો? જ્યાં મરી હોય ને ત્યાંથી જીવતી થઈને અહીંયા આવ. આપણે બેટા કેટલા લઈ ગયા તા? ગણા નતા. કેટલા હતા? બેટા 4 લાખ. 4 લાખ હતા. એ બેટા, બેટા, તું શું કહેતી હતી? સટ્ટો રમવા જાવ છો, રૂપિયા પાયમાલ કરી નાખશો. સમજો? આંખ ફાડ, આંખ ફાડ, આંખ. જો
8 લાખ. કેટલા? 8 લાખ રૂપિયા પૂરા છે. અરે પપ્પા એમ નો બતાવાય. આમ જો જોયા છે એક સાથે આટલા બધા રૂપિયા? 8 લાખ રૂપિયા છે. કેટલા છે? 8 લાખ. એક મિનિટ બતાવશો? બતાવ બતાવ. એના બાપ ને ઘેરે તો જોયા જ નહીં હોય. હે? આ કોણે આપ્યા તમને પૈસા? અરે ગાંડો, સટ્ટામાં જુગારમાં ડબલ થઈ ગયા, ડબલ. જીતા છે જીતા. એટલે સાચા પૈસા તે મૂકીને આવ્યા અને 8 લાખ નકલી નોટો લઈને આવ્યા. એ પાગલ, અસલી છે. જો તો બેટા. ભાઈ, હા પપ્પા, આમાં તો ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખ્યું છે. આમ કેમ બને? નક્કી નક્કી આ અભાગની આને હાથ લગાડ્યો, કઈક જાદુ મંતર કીધું છે એટલે આ છે ને નકલી થઈ ગયા. બોલ. હું શું કરું એમાં? 8 લાખ રૂપિયા દે મારા. હા, 8 લાખ મારા હતા, ક્યાં ગયા? 8 લાખ રૂપિયા લાવ. પણ હું તમારા એ એમ ન માને. લગાવ એક દે. આજે તો છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે. અરે શું કરે છે? એ બુમસા, આ તો થોડોક વધારે પીવાઈ ગયો ને એટલે લગાડ. એક ઝાપટ લગાડ મારું એમ. તે મારો હાથ રોક્યો તો. હું તમને અડી પણ નથી. હું તમને લોકોને સાચું કહું છું. આપણા સાચું? કુળદેવી અંબેમાં છે ને, એ આપણા ઘરમાં સાક્ષાત રહેતા હતા. તે જ કઈક કર્યું છે. મારા 8 લાખ રૂપિયા દઈ દે. મારા 8 લાખ. શું થાય છે બેટા? આ શું થાય છે પપ્પા? મને મારી વાત સાંભળ. કોઈ પકડી રહ્યું હોય એવું લાગે છે. હે? કોઈ હાથ પકડીને આમ ઈશાને. ફેંક્યું છે. આના કઈક જાદુ ટોના છે. મેં કશું નથી કર્યું. તમે લોકો મારી વાત સાંભળો ખાલી. શું આવડે છે તને? મને કંઈ નથી આવડતું. હે? તમને ખબર છે, આજે ઘરમાં ખાવા માટે કંઈ નહોતું અને મમ્મી આવ્યા ને તો મેં મમ્મીને એમ કીધું કે મમ્મી ઘરમાં ખાવાનું કંઈ નથી. મમ્મી ઓલી મરી ગયેલી તારી માં હજી એને મમ્મી દેખાય છે. પણ એ મમ્મી નહોતા. એ મમ્મી બિલકુલ નહોતા. હમણાં કે એ તમે કહી જેવી કોઈ 2 રૂપિયા હતી. હમણાં કે મમ્મી હતા, હમણાં કે મમ્મી નહોતા. તું કોણ તો? એ માતાજી હતા. આપણા કુળદેવી અંબેમાં હતા. માતાજી એ તારી માનું તું કીધું. એક કામ કર બેટા, આ બાજુ આવજો. તારો હાથ માતાજી એ પકડ્યો હતો. કોઈ પકડતું હું એ જોઉં છું કે મારો હાથ આની માં પકડે છે કે નહીં. મારો હાથ તો દુખવા માંડ્યો. હું જોઉં છું. સંભાળીને હો પપ્પા. શું થયું? અરે પપ્પા, તમે કેમ પડી જાવ છો? બેટા કહું છું ને હું, આ તમારો હાથ હું નથી પકડતી, સાક્ષાત માતાજી પકડે છે. હવે તો સમજો. સાચું કહે છે. આ રમત નથી આદરીને તે ક્યાં ગઈ હતી તું? હે? આ તંત્ર મંત્ર નથી કરાવી ને તું? મેં કંઈ નથી કર્યું. પપ્પા, હાણે નથી કઈક કર્યું છે. કઈક તો મેલી વિદ્યા કરી છે. કઈક તો વશીકરણ કર્યું છે. અરે મેં કંઈ નથી કર્યું. આ જે કંઈ પણ કરી રહ્યા છે ને એ માતાજી કરી રહ્યા છે. હા, તું અને તારો દીકરો મારી દીકરીને હેરાન કરતા હતા ને, એટલે તારી પત્નીનું રૂપ લઈને મારે આવવું પડ્યું હતું મારી દીકરીની રક્ષા કરવા માટે. માફ કરી દો. મને મારા પપ્પાને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. હા માં, અમે ન કરવાના કામ કર્યા છે. આ દીકરી પર બહુ ત્રાસ ગુજાર્યો છે.
આજે તમારા સાક્ષાત દર્શન થયા છે ને બા, તો તમે અમને માફ કરી દો. આજ પછી મારો દીકરો અને હું ખાઈ નહીં કર્યા. આ દીકરી ઉપર હાથે નહીં ઉપાડીએ અને આ દારૂ આ જુગાર બધું અમે છોડી દઈશું બા. કોઈ ખોટા ધંધા નહીં કરે. શાંતિથી ઘરમાં રહીશું અને બધા હળી મળીને રહીશું માં. આ છેલ્લી અને પહેલી ભૂલ સમજીને માફ કરી દો. માફ કરી દો માં, માફ કરી દો. માં શાંત થાવ. હું તો તમારી દીકરી છું ને, તમારી ભક્ત છું. ગમે એમ તો એ મારા પતિ અને મારા સસરા છે. મારું માન રાખીને મને માફ કરી દો માં. માફ કરી દો. બહાર ચર્ચા થઈ ગયા, બહાર ચર્ચા થઈ ગયા. બેટા ને અમારી દીકરી, તું મને માફ કરી દેજે બેટા. આજે તારી ભક્તિ જીતી ગઈ, તારી ભક્તિ જીતી ગઈ ને અમે હારી ગયા. અને સાચું કહું ને તો બહુ મોટી ભૂલ કરી છે અમે લોકોએ. માફી માંગવાને પણ લાયક નથી, પણ માફ કરી દે. જો તમે મારા પપ્પાની જગ્યાએ છો ને તમે મારા પતિ છો. બંને મારી સામે હાથ જોડીને મને ના શરમાવો. તમે બસ માતાજી ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને ખોટા કામ કરવાનું બંધ કરી દો. બસ બીજું મારે કઈ નથી જોઈતું. હા બેટા, આજથી માતાજીની સામે મેં કીધું છે ને, દારૂ પીવાનું, જુગાર રમવાનું બધું બંધ. એક પણ ખોટું કામ નહીં કરી અમે લોકો. શાંતિથી તારી સાથે રહીશું અને કામ ધંધો કરશું. બોલો અંબે માત કી જય. જય.